નમસ્કાર મિત્રો, અરબ સાગરની અંદર ખતરનાક વાવાઝોડું ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે સંકટ। ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે જોવા મળશે વરસાદ? ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ જોવા મળવાનો છે? ગુજરાતની અંદર બદલાઈ રહ્યું છે નક્ષત્ર। નવું નક્ષત્ર કયા દિવસથી ગુજરાતની અંદર શરૂ થશે? સાથે સાથે નવા નક્ષત્રની સાથે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ અને આ નક્ષત્ર દરમિયાન કેટલો વરસાદ ગુજરાતમાં પડશે? સાથે સાથે અરબ સાગરમાં મોટી હલચલ અત્યારે નવી સિસ્ટમના કારણે સર્જાતી જોવા મળી છે। તો બંગાળની ખાડીની દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમનું દબાણ ગુજરાત તરફ લંબાઈ રહ્યું છે। સિસ્ટમનો સ્ટફ લાઇનનો પટ્ટો આ વિસ્તારમાં ઘેરાઈ રહ્યો છે। સ્ટફ લાઇનની એક મોટી રેખા ગુજરાત ઉપર પવનોની ઝડપોની સાથે વધી રહી છે। મેઘમહેર થવાનું મોટું સંકટ ગુજરાતમાં પવનોની ઝડપોની અંદર મોટા ફેરફારો અરબ સાગરની અંદર આવતા પવનો ગુજરાત સાથે અથડાયેલા જોવા મળ્યા છે। જો મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો ગુજરાતની અંદર ઘોર અંધકારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજે બપોર દરમિયાન ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે। આમ રાજ્યની અંદર તોફાની પવનોની સાથે આજે વીજળીના ચમકારા ગુજરાતમાં વધતા જોવા મળી શકે છે અને કડાકા ભડાકા સાથે આજે ગુજરાતમાં વરસાદ ખાબકતો જોવા મળી શકે છે। અત્યંત ભારે વરસાદ પણ અત્યારે સર્જાયેલો જોવા મળી શકે છે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં અને હિન્દ મહાસાગરની અંદર બની રહ્યું છે નવું વાવાઝોડું સક્રિય થવાના કારણે એક સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનીને અત્યારે ગુજરાત નજીક એમની અસરો જોવા મળે છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે હવે સિસ્ટમનું દબાણ મજબૂત બનીને લો પ્રેશર એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર અને ડીપ ડિપ્રેશનના એરિયામાંથી વાવાઝોડાના અંદર અત્યારે પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે। સંપૂર્ણ વિસ્તારમાં આજે ભારે ઘેરાવો વધતો જોવા મળ્યો છે અને હવે ઘેરાવો ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતો જોવા મળ્યો છે। સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમનો પટ્ટો અને સિસ્ટમનું જોર પણ અત્યારે ગુજરાત સુધી લંબાયેલું જોવા મળી રહ્યું છે। આમ રાજ્યની ઉપર અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર અસર ગુજરાત રાજ્ય ઉપર ભારે જોર વધારતી જોવા મળી રહ્યું છે, જેમાં કચ્છના વિસ્તારોમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આજે બપોર દરમિયાન ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી છે એ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। મોટી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। તો કયા કયા જિલ્લાઓમાં આજે જોવા મળશે ભયંકર વરસાદ? ગુજરાતની અંદર આજથી લઈને આગામી થોડા દિવસોમાં વરસાદ સારો પડશે અને મઘા નક્ષત્રની છે એ પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। આજથી રાજ્યની અંદર 5 દિવસ સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે એ અંગેનું અનુમાન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। એવી અત્યારે વિગતવાર માહિતી ઉપર નજર કરીએ તો સૌપ્રથમ ગુજરાતમાં ક્યારથી બદલાઈ રહ્યું છે નક્ષત્ર? તો મિત્રો અત્યારે 17 તારીખથી મઘા નક્ષત્રની શરૂઆત ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે। જેમનું મઘા નક્ષત્ર છે એમનું વાહન તરીકે શિયાળ માનવામાં આવે છે। સાથે મિત્રો અત્યારે જોધપુર લાગુ વિસ્તાર, રાજસ્થાન વિસ્તાર, ગ્વાલિયરના વિસ્તારની અંદર, અલ્હાબાદ ધાનવડ વિસ્તારમાં, નાગપુર વિસ્તારની અંદર, નવી દિલ્હીના વિસ્તારની અંદર, અત્યારે ભુવનેશ્વર વિસ્તારમાં તોફાની પવનો સાથે મેઘરાજાનું ભયંકર જોર ગુજરાત ઉપર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। આમ સિસ્ટમની તીવ્ર અસરોની ગતિવિધિને લઈને ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમનો છે તે ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે, જેમના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં એકાએક ચેન્જીસ થતા હોય તેવો માહોલ જામ્યો છે। મિત્રો આને જોતા હિન્દ મહાસાગરમાં નવી સિસ્ટમ છે, નવું વાવાઝોડું અત્યારે ગુજરાતની અંદર પવનોની તીવ્રતા સાથે અસર કરતું જોવા મળ્યું છે। આમ ગુજરાતની અંદર આજે વાદળોના ઘેરાવાની વચ્ચે ઘોર અંધકારની વચ્ચે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર વાદળો વરસતા હોય તેવો માહોલ જામ્યો છે। ગુજરાતની અંદર અત્યારે ઘોર અંધકારવાળું વાતાવરણ ફેલાઈ રહ્યું છે અને અંધકારની વચ્ચે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર દબાણ ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે। આને જોતાં આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે અતિ ભારે વરસાદ, જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર,
સાથે મિત્રો અત્યારે આગામી કલાકોમાં અતિ ભારે વરસાદનું જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સંપૂર્ણ વિસ્તારમાં જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર પણ આજે સુરત જિલ્લાની અંદર, નવસારી જિલ્લાની અંદર, ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધારે અત્યારે અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે. આમ દક્ષિણ ગુજરાતની અંદર અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો, ભેજયુક્ત પવનો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જિલ્લાઓની અંદર સૌથી વધારે અસર દર્શાવતા જોવા મળ્યા છે. જેના કારણે આમોદ, રાજપીપળા, ભરૂચ વિસ્તારની અંદર, સુરત જિલ્લાની અંદર, નવસારી, વ્યારા વિસ્તારમાં, સાથે મિત્રો વલસાડની અને આહવાના પંથકની અંદર વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ લાવવા માટે તીવ્ર દબાણ દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ થતું જોવા મળી રહ્યું છે. પવનોની ગતિવિધિની સાથે આજે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના બાકી રહેલા વિસ્તારોમાં આજે જૂનાગઢ જિલ્લામાં, પોરબંદર જિલ્લાની અંદર, દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર, સલાયા ભાનવડ વિસ્તારમાં, જામનગર જિલ્લાની અંદર, મોરબી વિસ્તારની અંદર પણ અત્યારે સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ દરિયાકાંઠાના વિસ્તારોમાં સિસ્ટમ ઘેરાવાને લઈને અત્યારે ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદનું છે એ જોર દર્શાવવામાં આવી રહ્યું છે. જેમના કારણે મિત્રો અત્યારે ફરી એકવાર મેઘખાંગા થતા હોય એવો માહોલ ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવ્યો છે. રાજપીપળા વિસ્તારમાં, બારડોલી, માંડવી વિસ્તારની અંદર, નડિયાદ પંથકની અંદર, ખાવડ, લખપત પંથકોની અંદર હવે આ લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધવાના કારણે રાજ્યની અંદર હવે ફરી એકવાર ગતિવિધિ છે તે ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છની અંદર આગામી કલાકોમાં ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. વીજળીના ચમકારાની સાથે આજે કચ્છની અંદર પણ આપ ફાટેલો માહોલ જોવા મળી શકે છે. આમ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળોના ઝુંડ અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે. વીજળીના ચમકારા વચ્ચે મધ્ય ગુજરાત અને દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં, અમદાવાદ જિલ્લાની અંદર, ધોળકા, નડિયાદ, ખંભાતની સાથે આણંદ જિલ્લાની અંદર, દાહોદ જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગર વિસ્તારની અંદર ફરી એકવાર વરસાદી સિસ્ટમની છે તે અસર જોવા મળી રહી છે. મિત્રો અત્યારે એમ પણ કહી શકાય કે અત્યારે રાજસ્થાન લાગુ વિસ્તાર અને સરહદી વિસ્તારો છે, સાથે હિન્દ મહાસાગરમાં જે નવી સિસ્ટમ સક્રિય થઈ છે એમની અસર એના ભાગરૂપે અત્યારે ગુજરાતમાં છૂટા છવાયેલા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી આજ રોજ દર્શાવવામાં આવી રહી છે. આને જોતા મિત્રો આજે ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટા છવાયેલાથી લઈને હળવા મધ્યમ વરસાદની પણ આગાહી આજ રોજ છે એ દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો અત્યારે ગુજરાતમાં છે તે મોટા ભાગમાં અત્યારે મેઘરાજા ધબડાતી બોલાવે તેવા માહોલ જામ્યો છે. મેઘરાજાનો વિસ્ફોટ વરસાદની આગાહી પણ આજે રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. રમકડાની જેમ મકાનો તણાતા જોવા મળી શકે છે. રાજ્ય ઉપર શિયર ઝોન અને ઓફ સ્ટોપ પણ સક્રિય થયેલા જોવા મળી રહ્યા છે. સિસ્ટમનો પટ્ટો અત્યારે બંગાળની ખાડીથી લઈને દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર, દરિયાકાંઠાના લાગુ વિસ્તાર સુધી સાયક્લોનિક સિસ્ટમ અને આ ઝોન છે એ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો અત્યારે સર્જાઈ રહેલ છે એક સિસ્ટમ જે ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે. જેના કારણે આજે ઘરની બહાર નીકળતા પહેલા તમામ લોકો ચેતી જજો, કારણ કે ગુજરાતમાં રીતસરનું આપ છે એ ફરી એકવાર ફાટેલું જોવા મળી શકે છે. એવો પણ માહોલ આજે ગુજરાતની અંદર છે એ વરસાદના નવા રાઉન્ડ સાથે મહત્વપૂર્ણ આગાહી પણ અત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાત ડૂબશે પાણીમાં. હાજી મિત્રો અત્યારે બંગાળની ખાડી સાથે અરબ સાગર અને હિન્દ મહાસાગરમાં સાયક્લોનિક સિસ્ટમ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે. જેમના કારણે અત્યારે ગુજરાતમાં છૂટા છવાયેલા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદ, એટલે એવું કહી શકાય કે અત્યારે યલો એલર્ટ છે તે ગુજરાતના અમુક છૂટા છવાયેલા સ્થળો ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે. આને જોતા મિત્રો આજે ગુજરાતના અમુક વિસ્તાર છે જેમાં વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર, સુરત લાગુ વિસ્તાર મેન ગણી શકાય. સાથે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર, દરિયાકાંઠાના લાગુ વિસ્તારમાં માછીમારોને આગામી 2-3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. એનડીઆરએફની ટીમોને પણ અત્યારે હાલ તૈનાત કરવામાં આવી રહી છે એવો અત્યારે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે દ્વારકા લાગુ વિસ્તાર છે એ પણ ખાસ કરીને પોરબંદર લાગુ વિસ્તાર છે, કચ્છના લાગુ વિસ્તાર એટલે મિત્રો કહી શકાય કે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે, લખપત છે, બારડોલી લાગુ વિસ્તાર છે, એ બધા લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ફરી એકવાર વરસાદની સિસ્ટમ બરોબરની જામી છે. એવા માહોલ વચ્ચે અત્યારે મહત્વપૂર્ણ અત્યારે મઘા નક્ષત્રની શરૂઆત
સાથે આશ્લેષા નક્ષત્રની સમાપ્તિ અને હાથી જો એની સૂંઢ ફેરવશે આશ્લેષા નક્ષત્રના આગામી 2 દિવસ બાકી રહ્યા છે અને જો આ 2 દિવસમાં જો વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો ફરીથી મઘા નક્ષત્રની શરૂઆતમાં ફરી એકવાર સારા એવા વરસાદનું અનુમાન છે એ પણ દર્શાવવામાં આવી શકે છે। સાથોસાથ મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો ગુજરાત ઉપર અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે વરસાદનું, જેના કારણે વાદળોના ઘેરાવા વચ્ચે રાત્રિ દરમિયાન અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા વિસ્તારની અંદર વડોદરા દાહોદ વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ રાત્રિ દરમિયાન છે એ વરસતો જોવા મળી શકે છે, ખાબકેલો જોવા મળી શકે છે તેવી પણ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને મોટી અને મહત્વપૂર્ણ આગાહી છે તે આજે દર્શાવવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો જો આગળ વાત કરવામાં આવે તો આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 2 જિલ્લાઓ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા છે એ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જોકે હવે આ વિસ્તારોમાં અતિ ભારે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે, સાથે અત્યારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે અને જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર વિસ્તારમાં પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસવાને લઈને અનુમાન છે એ દર્શાવવામાં આવ્યું છે, જેમાં પાલનપુર ખેડા હિંમતનગર મહેસાણા રાંધનપુર થરાદ વિસ્તારમાં અત્યારે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આગાહી છે એ દર્શાવવામાં આવી છે। આમ ગુજરાતના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે ઘોર અંધકારની વચ્ચે જળબંબાકાર વરસાદનું અનુમાન પણ આજે ગુજરાતની અંદર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। પરંતુ મિત્રો આજે અને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતમાં હિન્દ મહાસાગરમાં સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી શકે છે, જેમના કારણે વાવાઝોડું પણ હજી ગુજરાત ઉપર છે તેમની અસર દર્શાવતી જોવા મળી શકે છે, એવું અનુમાન પણ આજે ગુજરાતના છૂટાછવાયેલા પંથકો ઉપર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો અત્યારે આ સિસ્ટમ છે તે મજબૂત બની છે, રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલી જોવા મળી છે, જેના કારણે આજે ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકો ઉપર હળવાથી મધ્યમ વરસાદની પણ અત્યારે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી ગઈ છે મિત્રો, જેમના કારણે આજે સંપૂર્ણ દેશની અંદર પણ ફરી એકવાર તમામ રાજ્યોમાં આજે અને આવતીકાલ દરમિયાન મેઘરાજાની સવારે ધબડાટી બોલાવતી હોય તેવા માહોલ જામશે। કાલે પણ ગુજરાતની અંદર ભારેથી લઈને મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। એ ઉપરાંત હજી પણ એક દિવસ પછી એટલે કે 16 તારીખ અને 17 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર સારા એવા અને હળવાથી મધ્યમ વરસાદની અને મોટી આગાહી છે એ દર્શાવવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ 16 તારીખથી 24 તારીખ સુધી ગુજરાતની અંદર આપ ફાટેલો માહોલ છે એ સર્જાયેલો જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારમાં ગુજરાતની અંદર તોફાની પવનો ફૂંકાવાના કારણે રીતસરનું મેઘતાંડવ આગામી સમયમાં થતું જોવા મળી શકે છે, જેના કારણે હવે 16 તારીખથી લઈને ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। 17 તારીખના રોજ ગુજરાતની અંદર મઘા નક્ષત્રનું આગમન થવાનું છે। મઘા નક્ષત્ર બેસવાની સાથે ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે રીતસરનું આપ ફાટેલું પણ જોવા મળી શકે છે, જેમના કારણે ગુજરાતના વિસ્તારોમાં વાદળો ફાટેલા હોય તેવો અને જળબંબાકાર વરસાદ વરસવા આગે 10 થી 12 ઇંચ સુધીના વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે આગામી દિવસો માટે મોટું અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। અને મિત્રો અત્યારે એવી પણ મહત્વપૂર્ણ આગાહી અત્યારે ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહી છે, જેમના કારણે અત્યારે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ વરસી શકે, જેમના કારણે દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે એમાં પણ અત્યારે વરસાદને લઈને મહત્વપૂર્ણ છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની વાવાઝોડું ફેરવશે ગુજરાતની અંદર પથારી, સાથે મિત્રો ગુજરાતની અંદર મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી શકે છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું અને અરબ સાગરના દરિયામાંથી અત્યારે એક નવી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે, જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે મોટી હલચલ સર્જાયેલી જોવા મળી રહી છે, જેના કારણે મિત્રો અત્યારે એવું પણ કહી શકાય કે ગુજરાતમાં છૂટા છવાયેલા અને હજી પણ આગામી દિવસોમાં હળવા વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો આશ્લેષા નક્ષત્રમાં છે હવે સમાપ્તિના દિવસો બાકી રહ્યા છે અને મઘા નક્ષત્ર શરૂ થવાની આરે છે, જેમના કારણે ગુજરાતવાસીઓ થઈ જાવ સાવધાન। જ્યાં મિત્રો બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના અંદર નવી સિસ્ટમ સક્રિય બની છે, જેમના કારણે ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડ થવાને લઈને આજે મહત્વપૂર્ણ આગાહી છે તે મિત્રો અત્યારે ગુજરાતની અંદર એક નહીં બે નહીં એમ ગણી શકાય કે 4 સિસ્ટમોનો ખતરો અત્યારે મંડરાઈ રહ્યો છે। સાથે આજે ગુજરાતની અંદર ગાજવીજ સાથે અતિ ભારેથી લઈને મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર છે તે મહત્વપૂર્ણ આગાહી પણ દર્શાવવામાં આવી છે। સૌથી વધારે સિસ્ટમની અંદર અસરો છે
તે સૌરાષ્ટ્રના લાખો વિસ્તાર છે કચ્છના પંથકોની અંદર જોવા મળી શકે છે. કચ્છની અંદર માંડવીના વિસ્તારની અંદર નડિયાદની સાથે લખપત વિસ્તારની અંદર ગાજવીજ સાથે ગાંધીધામ અને ખાવડની પંથકની અંદર પણ વરસાદી માહોલ જામશે, જેમના કારણે તેમના લાગુ વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ અને સારા વરસાદની અનુમાન પણ અને તેવી મહત્વપૂર્ણ આગાહી પણ અત્યારે ગુજરાતવાસીઓ માટે અત્યારે જાહેર કરવામાં આવી રહી છે. જેમાં મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો આગામી કલાકો માટે છે તે અત્યારે ઘેરાવો અત્યારે મજબૂત થયેલો જોવા મળી શકે છે, જેમના કારણે અત્યારે ગુજરાતમાં રીતસરનું આપ ફાટેલું જોવા મળી શકે છે. ઘાતક વર્ષો શરૂ થવાને લઈને અત્યારે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો અત્યારે આગામી કલાકોમાં વાદળોનું ઝુંડ અત્યારે ગુજરાત પર ત્રાટકેલું જોવા મળી શકે છે. ગુજરાતની અંદર મેઘરાજાનું છે તે ફરી એકવાર શરૂઆત થતી જોવા મળી શકે છે. ગુજરાતમાં અત્યારે છે તે ફરી એકવાર તબાહીના સમાચાર મળી શકે છે, કારણ કે મિત્રો અત્યારે લો પ્રેશર છે તે ડીપ ડિપ્રેશનના એરિયામાંથી વાવાઝોડાની અંદર અરબ સાગરની જે અને હિન્દ મહાસાગરની જે સિસ્ટમ છે એ અત્યારે મજબૂત બની છે, જેમના કારણે અત્યારે ગુજરાતમાં છૂટા છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ એટલે કે મિત્રો એવું કહી શકાય કે અત્યારે હવામાન મોસમ વિભાગ દ્વારા ભારતીય હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા યલો એલર્ટ છે એ દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર માટે દર્શાવવામાં આવ્યું છે. યલો એલર્ટ સાથોસાથ અત્યારે મઘા નક્ષત્રની શરૂઆત હવે કાલથી થવાની છે. સાથે આ નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની અને અમુક જગ્યાએ છૂટાછવાયેલા પંથકોમાં સારા એવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો જો માહિતી મેળવવામાં આવે તો શું તમારા જિલ્લા, તમારા ગામ અને તમારા તાલુકામાં કેવો વરસાદ રહ્યો છે આ સિઝન દરમિયાન? શું મિત્રો અત્યાર સુધી તમારા ગામમાં પણ અત્યારે વાવણી લાયક કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે? શું મિત્રો અત્યારે તમારા જિલ્લામાં પણ અત્યારે વહેલી સવારથી અને રાત્રે દરમિયાન શું સારા એવા વરસાદ પડી રહ્યા છે કે નથી પડી રહ્યા? એ તમે મને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો, એટલે કે મિત્રો અમને પણ ખબર પડે કે અત્યારે ગુજરાતના કયા એવા વિભાગો છે, કયા એવા ભાગો છે ત્યાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદ શરૂ છે, જેમના કારણે મિત્રો અત્યારે હવે એવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કે મઘા નક્ષત્રની સમાપ્તિ સપ્ટેમ્બર મહિનામાં થશે અને સપ્ટેમ્બર મહિનાની અંદર ચિત્રા નક્ષત્રની શરૂઆત સાથે આ ચિત્રા નક્ષત્રની શરૂઆત સાથે માખી અને મચ્છરોનું જોર વધશે. સાથે અંબાલાલ પટેલે તો એવી પણ અત્યાર દીની આગાહી કરી દીધી છે કે નવરાત્રિમાં પણ કેવો વરસાદ જોવા મળશે. જ્યાં મિત્રો અત્યારે અંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 16 થી 24 ઓગસ્ટ દરમિયાન સારા એવા વરસાદ અને